નમસ્કાર ખેડૂત મિત્રો, આજે તારીખ 26 જૂન 2026 અને શુક્રવાર. આજના ખાસ વિડીયોમાં તમારું સ્વાગત છે. તો આ વિડીયો પૂરો જોજો. ગુજરાતમાં આ વર્ષે ચોમાસાની શરૂઆત થતાં જ ખેડૂતો માટે મોટા ચિંતા સામે આવી છે. રાજ્યમાં વરસાદની ભારે ઘટ નોંધાતા ચિંતાનો માહોલ છે. આંકડાની વાત કરીએ તો અત્યાર સુધીમાં ગુજરાતમાં સિઝનનો માત્ર 2.8% વરસાદ જ નોંધાયો છે, જ્યારે ગયા વર્ષે 25મી જૂન સુધીમાં સિઝનનો 24.3% વરસાદ થઈ ગયો હતો. એટલે કે આ વર્ષે રાજ્યમાં અત્યાર સુધીમાં વરસાદની અધધ કહેવાય તેવી 74%ની મોટી ઘટ જોવા મળી રહી છે. સામાન્ય રીતે અત્યાર સુધીમાં 69.7 મિલીમીટર વરસાદ થવો જોઈતો હતો, તેની સામે માત્ર 18 મિલીમીટર વરસાદ જ નોંધાયો છે. જૂન મહિનામાં સામાન્ય કરતાં ઘણો ઓછો વરસાદ થતાં હવે ગુજરાતના ખેડૂતોને ચિંતા સતાવી રહી છે કે જુલાઈ મહિનામાં કેવો વરસાદ થશે. આ દરમિયાન હવામાન વિભાગે આગામી 4 સપ્તાહનું એક સંભવિત ચિત્ર રજૂ કર્યું છે, જે ખેડૂતો માટે રાહતના સમાચાર લાવી શકે છે. હવામાન વિભાગના પૂર્વાનુમાન મુજબ 2 જુલાઈથી લઈને 23મી જુલાઈ સુધીમાં રાજ્યમાં સારો વરસાદી માહોલ જામવાની પૂરી સંભાવના છે. આ વર્ષે ગુજરાતમાં ચોમાસું સામાન્ય કરતાં 8 દિવસ મોડું આવ્યું છે. શરૂઆત જોઈએ તેવી ધમાકેદાર થઈ નથી. 24 કલાકની અંદર માત્ર 8 જિલ્લામાં જ હળવો વરસાદ નોંધાયો છે, જેમાં નર્મદા, ડાંગ અને તાપી જિલ્લામાં માત્ર 1 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. આ વખતે વરસાદની તીવ્રતા અને વ્યાપકતા ઘણી ઓછી દેખાઈ રહી છે. પરંતુ હવામાન વિભાગના નવા અહેવાલ મુજબ જુલાઈના પહેલા સપ્તાહમાં એટલે કે 2 જુલાઈથી 9મી જુલાઈ વચ્ચે રાજ્યમાં સાર્વત્રિક અને સામાન્યથી વધુ વરસાદની શક્યતા છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં જુલાઈ મહિનામાં સારો વરસાદ થઈ શકે છે, જ્યારે કચ્છ, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના વિસ્તારો માટે શરૂઆતમાં થોડા માઠા એંધાણ દેખાઈ રહ્યા છે. ત્યારબાદ 16મી જુલાઈથી 23મી જુલાઈ વચ્ચે પણ સમગ્ર ગુજરાતમાં સાર્વત્રિક વરસાદની સિસ્ટમ સક્રિય થશે, જો કે તે સામાન્ય કરતાં થોડો ઓછો રહી શકે છે. ખેડૂત મિત્રો, હાલ પૂરતું ચોમાસું ધીમું છે, પણ જુલાઈની શરૂઆતમાં જ મેઘરાજા ફરી ધમાકેદાર બેટિંગ કરે તેવા પૂરેપૂરા સંકેતો મળી રહ્યા છે. વરસાદના પડે પડના સમાચાર મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી લેજો. ધન્યવાદ.